નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં મુઠ્ઠીભર રેતી માફિયાઓના પાપને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જિલ્લાની સળગતી સમસ્યામાં પ્રજા દાઝી રહી છે, ત્યારે રાજકીય નેતાઓનું સૂચક મૌન છે. 4 કરોડના ઓલ વેધર ડાયવર્ઝન રિપેર કરવામાં આવશે કે ફરી ખર્ચો કરીને નવો બનાવવામાં આવશે, એ મોટો એક સવાલ ઊભો થાય છે. છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56ની વાત કરીએ તો આ નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ પાસે ભારત નદી પર બનાવવામાં આવેલો બ્રિજ ગત વર્ષે તૂટી ગયો હતો અને ત્યાં તંત્ર દ્વારા રસ્તો બંધ કરી ઓલ વેધર ડાયવર્ઝન ₹2.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો, જે ગત ચોમાસા દરમિયાન પહેલા જ પાણીએ ધોવાઈ ગયો. ત્યારબાદ જનતાએ સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવ્યો. પછી તંત્રએ પુનઃ ખર્ચો કરીને ₹4 કરોડના ખર્ચે ઓલ વેધર ડાયવર્ઝન તાજેતરમાં બનાવ્યો, જે ભારત નદીના ધસમસતા પાણીના પહેલા જ પ્રવાહમાં ધોવાઈ ગયો. છોટાઉદેપુર, વડોદરા જિલ્લા સહિત ગુજરાત અને મધ્યપ્રદેશની પ્રજાને અવરજવર કરવા માટે અત્યંત તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ જિલ્લામાં મુઠ્ઠીભર રેતી માફિયાઓએ આખા જિલ્લા સહિત સમગ્ર વાહન વ્યવહારને બાનમાં લીધો છે. બ્રિજની નજીકનો વિસ્તાર હોય કે બ્રિજની આસપાસનો વિસ્તાર હોય, કોઈ પણ જગ્યાએ રેતી માફિયાઓએ છોડી નથી. અહીં બેફામ ગેરકાયદેસર રેતી ખનન કરી આડેધડ ખોદકામ કરી રેતીના સ્તર ઘટાડી દીધા છે, જેના કારણે જિલ્લામાં આવેલ બ્રિજના જે પાયા નદીમાં ઊંડા ઉતરેલા હતા તે હવે બહાર આવી ગયા છે. નદીનો ધસમસતો પ્રવાહ બ્રિજના પાયાને અથડાઈ અને પાયા નબળા કરી તેને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેના ઉદાહરણ સ્વરૂપે એક બ્રિજ તૂટી ગયો છે, જ્યારે બીજા તૂટે તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે. અગાઉના વર્ષોમાં બ્રિજના પાયાની ફરતે ચારે બાજુ રેતીના થર જોવા મળતા હતા અને પાયાને રક્ષણ મળતું હતું, પરંતુ હવે નદીમાં બ્રિજના પાયાની કોઈ પણ સલામતી નથી રહી, જેના કારણે બ્રિજ ક્યારે તૂટી જાય તે કંઈ નક્કી જ નથી. હજુ પણ સબ સલામતની વાતો અને વિકાસના ગોળા વચ્ચે જિલ્લાની પ્રજાને અવરજવરમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમરજન્સી આરોગ્ય સેવા જે 24 કલાક સદર માર્ગ પરથી અવરજવર કરે છે, ત્યારે ઇમરજન્સી કચેરીના કામકાજ, આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી અને વ્યવસાયલક્ષી કામકાજ માટે પ્રજાને 40 કિલોમીટરનો વધુ ફેરો કરી સમય અને નાણાં બંનેનો વ્યય કરવો પડી રહ્યો છે, જે પોસાય તેમ નથી. પરંતુ તેની અસર તંત્રને કે સરકારને નથી થતી.